કેશોદ તાલુકામાં પસાર થતી ઓજત, સાબળી, ઉતાવળિયા, ટીલોળી, નોરી, બળોદરી નદીની જળસપાટી ચોમાસામાં ભારે વરસાદને કારણે વધી જતા આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં દરવાજા ખોલવામાં આવતા અચાનક ઘોડાપૂર આવવાની સાથે જ દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી દરિયામાં ભળી ન શકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। કેશોદ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 172% સિઝનનો વરસાદ નોંધાયો છે અને તેના પરથી ખેડૂતોની તારાજીનો આછેરો અંદાજ સામાન્ય વ્યક્તિને પણ આવી શકે છે। ત્યારે કેશોદ પંથકના ખેડૂતોને અતિવૃષ્ટિના વળતર માટે સરકાર દ્વારા કરવામાં આવેલા જાહેરાતમાં પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ જોનપુર, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ। અમારા ગામની અંદર આ વર્ષે 2024માં ત્રણ વખત અતિવૃષ્ટિ થઈ છે। એને લીધે પાકને નુકસાની થઈ છે અને જમીન ધોવાણ પણ થયેલું છે। એનું મુખ્ય કારણ એ છે કે અમારા ગામને 3 નદી લાગે છે, સાબરી, ઓજત અને બળોદરી। એને કારણે અમારી જમીનમાં બધું પાક નુકસાન થયેલું છે। માની લો દાખલા તરીકે 5 વીઘાનું ખેતર હોય તો એમાંથી અડધો વીઘો અમારી પાસે પાક રહેલો છે, એની અંદર પણ કંઈ પણ થાય એમ છે નહીં। એટલે અમારી સરકારશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને એટલી અપીલ છે કે અમારા ગામમાં સર્વે કરો અને અમને પેકેજમાં લ્યો। દાખલા તરીકે જેમ કે તમે પોરબંદર જિલ્લામાં બધાને આપેલું છે તો અમે પોરબંદર સાંસદમાં જ આવીએ છીએ, તો અમને કેમ બાકાત રાખો છો તમે? એટલે અમારી આ એટલી ભલામણ છે તમને કે તમે આવી અને સર્વે કરો અને ધારાસભ્યશ્રીને કહીએ કેશોદ તાલુકાના કે તમે યોગ્ય કાર્યવાહી કરો। અને અમને બીજી વસ્તુ કે અમારે એક પૂરરક્ષિત પાળો છે જે પહેલા વરસાદમાં તૂટી ગયેલો છે, એનો રિનોવેટ કરો અને જે તે સમયે થયો તેમાં શું ભ્રષ્ટાચાર થયો છે એની પણ તમે તપાસ કરો। ગામમાં આવેલી છે આ ખેતર, અમારા ખેતરમાં 2 વાર વાવેતર કરેલ છે। અતિવૃષ્ટિના કારણે અમારા ખેતરમાં બીજી વાર પણ વાવેતર વયું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।